નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષા દ્વારા આપવામાં આવેલ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન તથા ભરોસાપાત્ર માર્ગદર્શન મેળવવા માટે આપણી રોવિટા રાઇઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તેની સાથે જોડાયેલા રહો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 6 યુનિટ 8 આઈ એમ કેપેબલ એક્ટિવિટી 1 Find out the rhyming words of the given words. तो night तो rhyming words है bright, tight, play तो day, say, hand तो land, sand. Activity 2 fill in the blanks with the help of story yes we can. Yes we can story ને આધારે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પ્રથમ વિના's friend is શાલુ. Second, Veena is a badminton player. Third, Arunima Singh claimed the world's highest peak. 4. Shalu has a leg injury. 5th, Arunima Sinha was pushed out from a running train. B. Read the sentence and write true or false. So, first, Arunima Sinha was a volleyball player. So, true. There is a sports relay in the garden. False. Shalu is good at racing. True. Shalu is happy because she has a leg injury. False. Sudha Chandran is a Bharatnatyam dancer. So, true. Activity 3 read the story and connect the part with relevant picture. મિત્રો અહીં આપણે કેટલાક ચિત્રો આપ્યા છે અને વચ્ચે સ્ટોરીના કેટલાક પાર્ટ્સ આપ્યા છે. તો દરેક ચિત્રને તેની સાથે રિલેટેડ સ્ટોરી પાર્ટ સાથે જોડવાનો છે. તો ફર્સ્ટ, લીના એ કાઇન્ડ લિટલ ગર્લ. તો એ પાર્ટ્સ આ ફર્સ્ટ ચિત્રનો છે. પછી નીચે જે પિક્ચર છે એનો પાર્ટ છે લીના મેડ પોસ્ટર ધેટ સેડ. આ બાજુ કેટવાળું પિક્ચર છે તો તે પાર્ટ છે સી ગેવ ધ કિટન સમ વોર્મ મિલ્ક. એની નીચેનો જે પિક્ચર છે એનો પાર્ટ છે લીના જેન્ટલી પિકડ ઇટ અપ ડોન્ટ વરી. અને નીચે થર્ડવાળા પિક્ચરનો પાર્ટ છે ધ નેક્સ્ટ ડે એ બોય કેમ રનિંગ. તો આ રીતે આ પાર્ટ્સને આ પિક્ચર્સ સાથે જોડવાના રહેશે મિત્રો. હવે બી, રીડ ધ એબાઉ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ઉપર જે સ્ટોરી આપી છે તે વાંચ્યા પછી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે મિત્રો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ગર્લ. તો ધ નેમ ઓફ ધ ગર્લ વોઝ લીના. ડીડ લીના ગીવ બિસ્કિટ ટુ ધ kitten? No, Lina did not give biscuits to the kitten. What did Lina make? Lina શું બનાવ્યું? તો Lina made a small bed with old towel. Towel વડે તેને બેડ બનાવ્યો. The name of the kitten was, kittenનું નામ શું હતું? તો મિમી. Did you help any animal? તમે કોઈ એનિમલ પ્રાણીને મદદ કરેલી છે? તો તમારે નીચે તે લખવાનું રહેશે. તો આન્સર છે યસ, આઈ વન્સ ગેવ વોટર ટુ ધ થ્રસ્ટી બર્ડ્સ. એક્ટિવિટી 4 રીડ ધ પેસેજ, લુક અપ એટ ધ સ્ટાર્સ એન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. નીચે 4 ઓપ્શનમાંથી જવાબ લખવાનો છે. તો સ્ટેફન હોકિંગ વોઝ એ ખાલી જગ્યા. તો એ કોણ હતા? તો એ એક સાયન્ટિસ્ટ હતા. આન્સર છે સાયન્ટિસ્ટ. ઇન સ્કૂલ હી વોઝ એન ખાલી જગ્યા સ્ટુડન્ટ. તો એ એક એવરેજ સ્ટુડન્ટ હતા. હિઝ ક્લાસમેટ કોલ્ડ હિમ આઇન્સ્ટાઈન. તેમના મિત્રો તેમને આઇન્સ્ટાઈન તરીકે ઓળખતા. હિઝ ખાલી જગ્યા વોઝ પુઅર. તો તેમની હેન્ડરાઇટિંગ એટલે કે અક્ષર ખૂબ જ પુઅર હતા. ધ નેમ ઓફ હિઝ ડોટર ઇઝ લ્યુસી. તેમની દીકરીનું નામ લ્યુસી હતું.
બી રીડ ધ ડિટેલ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં કેટલાક પિક્ચર્સ અને તેની નીચે તેની ઇન્સ્ટ્રક્શન માહિતી આપેલી છે. દેવેન્દ્ર ઝહરારિયા, અવની લેખરા, સુમિત અંતિલ, આ ત્રણની માહિતીને આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો. ક્વેશ્ચન 1. હાઉ મેની પેરા એથ્લેટ્સ આર ધેર? There are 3 para athletes. Who won the gold medal in Athens 2004? તો દેવેન્દ્ર ઝાઝરિયા won the gold medal in Athens 2004. Did Avni take part in the javelin throw? No, Avni did not take part in the javelin throw. What did Devendra play? Devendra played javelin throw. How many total medals did Avni win? Avni won 3 medals. Activity 5. Look at the given picture and write 8 to 10 sentences about it. અહીંયા એક ચિત્ર આપ્યું છે, તેના આધારે 8 થી 10 વાક્યો બનાવવાના છે મિત્રો આપણે. તો અહીંયા અલગ અલગ ગાર્ડનનું એક ચિત્ર છે, તેના આધારે આપણે વાક્યો બનાવીએ છીએ. This is the playground of Gyan Primary School. Many children are playing and enjoying in the playground. Nikunj is running around happily. Sarika is riding a bicycle. Dolly is calling her friend. Dinky is going to the classroom. Mohit is eating his lunch on the mat. Shreya is reading a book. Some children are playing near the side. All the children look happy in the school playground. B. અહીં જે પિક્ચરના આધારે આપણે ઉપરની સ્ટોરી બનાવી, તો તેમાં નીચે આપેલા ડાયલોગ્સ કમ્પ્લીટ કરવાના છે. તો અહીં કેટલાક ડાયલોગ્સ આપ્યા છે. તો ફર્સ્ટ બ્લેન્ક્સમાં રનિંગ અરાઉન્ડ, સેકન્ડ હિઝ લંચ, થર્ડમાં છે નો એન્ડ રીડિંગ એ બુક. પછી નિકુંજ સી ઇઝ રાઇડિંગ એ સાયકલ. પછી કૃપા ઇઝ ડિંકી ઓલ્સો રાઇડિંગ એ સાયકલ. અને લાસ્ટમાં તો સી ઇઝ ગોઈંગ ટુ ધ ક્લાસરૂમ. આ રીતે આ ડાયલોગ્સ આપણે પૂર્ણ કરવાના રહેશે મિત્રો. હવે એક્ટિવિટી 6. લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્ર જોઈને પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો ઇઝ હી ક્લેપિંગ? યસ હી ઇઝ. ઇઝ સી ડાન્સિંગ? નો સી ઇઝ નોટ. ઇઝ હી પ્લેઇંગ? યસ હી ઇઝ. ઇઝ સી વોકિંગ? નો she is not. Is he driving? No he is not. Are they writing? Yes they are. Is he eating? No he is not. Are they washing clothes? Yes they are. Is he dancing? No he is not. Is he singing? Yes he is. B. Look at the picture and answer the question. અહીં આ ચિત્ર જોઈ અને તેને આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો. તો નીચેના પિક્ચરના ક્વેશ્ચન નંબર 1. ઇઝ રાહુલ કટિંગ કેક? તો આન્સર નો રાહુલ ઇઝ નોટ કટિંગ ધ કેક. ઇઝ ઇટ વિજયભાઈઝ બર્થડે? યસ ઇટ ઇઝ વિજયભાઈઝ બર્થડે. ઇઝ મીના પ્લેઇંગ ગિટાર? યસ મીના ઇઝ પ્લેઇંગ ધ ગિટાર. Are Dinesh and Haresh dancing? No, Dinesh and Haresh are clapping. Are there balloons on the table? No, there are no balloons on the table. C. Complete the dialogues with the help of the question given below. અહીં કેટલાક ક્વેશ્ચન આપ્યા છે, તેની આધારે નીચેના ડાયલોગ્સ પૂર્ણ કરવાના છે મિત્રો. તો ડાયલોગ 1. મેહુલ, આર યુ ગોઈંગ ટુ ધ પાર્ક? Second dialogue. I want to come with you, but are you coming back before dinner? Third છે, Ravi says, okay,
આર વી પ્લેઇંગ ફૂટબોલ ટુડે? ફોર્થ છે રવિ સેઝ ઓકે ઇઝ યોર સિસ્ટર કમિંગ? ફિફ્થ રવિ સેઝ ઓકે આર યોર ફ્રેન્ડ્સ ઓલરેડી એટ ધ પાર્ક? અહીં તમારે કમ્પ્લીટ ફકરો વાંચી અને આ ડાયલોગ્સ પૂર્ણ કરવાના રહેશે મિત્રો. હવે છે એક્ટિવિટી 7 રીડ ધીસ ડાયલોગ્સ. અહીં કેટલાક ડાયલોગ આપેલા છે મિત્રો, તો તેના આધારે નીચે એક કોષ્ટક પૂર્ણ કરવાનો રહેશે. તો આ તમામ ડાયલોગો તમારે વાંચવાના છે. રાઇટ ધ ક્વેશ્ચન એન્ડ આન્સર ફ્રોમ ધ ડાયલોગ્સ ઇન રિસ્પેક્ટિવ કોલમ. અહીં ક્વેશ્ચન અને આન્સર લખવાના રહેશે મિત્રો. તો ફર્સ્ટ, વેર આર યુ ગોઈંગ ધીસ સન્ડે? સન્ડે તમે ક્યાં જવાના છો? તો આઈ એમ ગોઈંગ ઓન એ પિકનિક વિથ માય કઝિન. હુ ઇઝ પ્લાનિંગ ઇટ? માય અંકલ ઇઝ પ્લાનિંગ ઇટ. વોટ આર યુ ગોઈંગ ટુ ટેક વિથ યુ? વી વિલ ટેક ફૂડ, ગેમ્સ એન્ડ સ્પીકર. વેન વિલ યુ લીવ? વી વિલ લીવ એટ 8 AM. હાઉ મેની પીપલ આર ગોઈંગ? 15 people are going. Where will you go? We will go to the river garden. What games will you play there? We will play cricket, frisbee and some team games. અહીં ક્વેશ્ચન એક પિકનિક વિશેના છે અને તેના આન્સર પણ આપેલા છે. તો આ પ્રમાણે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. હવે બી, લુક એટ ધ પિક્ચર એન્ડ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ફ્રોમ ધેમ. ચિત્ર જોઈ અને ક્વેશ્ચન સિલેક્ટ કરવાનો છે. તો ફર્સ્ટ પિક્ચર, તો જવાબ આવશે હુ ઇઝ ઇટિંગ એન એપલ. સેકન્ડ, બુક્સનું ચિત્ર છે. તો હાઉ મેની બુક્સ આર ધેર? અહીં એક રીડિંગનું ચિત્ર છે. વોટ ઇઝ સી રીડિંગ? પછી એક ક્લોક, સ્કૂલ. તો વેન ઇઝ હી ગોઈંગ ટુ સ્કૂલ? અહીં એક વૃક્ષનું ચિત્ર છે. વેર આર ધે? સી, લુક એટ ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં ચિત્ર જોઈ અને તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો. તો આ પિક્ચરને નિહાળીએ. ક્વેશ્ચન 1, હાઉ મેની વુમેન્સ આર ધેર? ધેર આર 1 વુમેન. તો કેટલી સ્ત્રીઓ હતી? તો ત્યાં એક સ્ત્રી હતી. હુ ઇઝ વોકિંગ? તો કોણ ચાલે છે? તો વિનય ઇઝ વોકિંગ. વોટ ઇઝ રામુ કાકા સેલિંગ? રામુ કાકા ઇઝ સેલિંગ ફ્રૂટ. હુ ઇઝ બાઇંગ એપલ? જયાબેન ઇઝ બાઇંગ એપલ. વેર ઇઝ રાજુ? રાજુ ઇઝ ઓન ધ સાયકલ. હાઉ મેની વ્હીલ્સ આર ધેર ઇન ધ સાયકલ? ધેર આર 2 wheels in the cycle. એક્ટિવિટી 8, ચૂઝ ધ કરેક્ટ એક્ટિવિટી ઓફ ધ પિક્ચર. ચિત્રમાં જે પ્રવૃત્તિ કરી રહ્યા છે તે શોધીને બાજુમાંથી ટીક કરવાની છે મિત્રો. તો ફર્સ્ટ પિક્ચરમાં રાઇટિંગ, સેકન્ડમાં કુકિંગ, થર્ડમાં ડ્રાઇવિંગ, ફોર્થમાં સિંગિંગ. હવે બી, સર્કલ ધ ઓડ વન. આમાં અલગ પડતા શબ્દ ઉપર રાઉન્ડ કરવાનો છે. તો ફર્સ્ટમાં અલગ પડે છે બેટ, કેમ કે બાકીના સ્ટડીના છે. સેકન્ડમાં છે ક્રો, થર્ડમાં છે બેન્ચ, ફોર્થમાં છે બોય, ફિફ્થમાં છે પેન. સી, મેક મિનિંગફુલ વર્ડ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બાસ્કેટ. બ્રેકેટમાં કેટલાક શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરી અને નીચેના શબ્દો પૂર્ણ કરવાના છે મિત્રો. તો ફર્સ્ટ, પોલીસમેન. તો પોલીસની પાછળ મેન આવશે. અહીં સેકન્ડમાં ટ્રાફિક. તો ટ્રાફિકની પાછળ આવશે ટ્રાફિક પોલીસ. ગ્લાસીસ છે તો સન ગ્લાસીસ. સ્કૂલ બસ, ટૂથબ્રશ, ફ્લાવર પોટ. એક્ટિવિટી 9, રીડ ધીસ ડાયલોગ્સ એન્ડ રેકોર્ડ ધેમ ઇન એન ઓડિયો ફોર્મ. તમારે આ ડાયલોગ્સ વાંચવાના છે અને તેને ઓડિયો ફોર્મમાં રેકોર્ડ કરવાના છે મિત્રો. અને નીચે બી, રીડ ધીસ ડાયલોગ્સ લાઉડ. તમારે મોટેથી આ ડાયલોગ્સ વાંચવાના છે મિત્રો. તો અહીં આપણે આ પાઠને પૂર્ણ કરીએ છીએ. તેની વધુ સમજ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. તેનો સમજણ સાથેનો એક વિડીયો પણ આપણે સાથે મૂકી રહ્યા છીએ. તો વધુ સમજ માટે તેનો ઉપયોગ કરો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.